બાપુ આ પ્રમોદ બાબુ એક બીજી એક ઓળખાણ આપી દો. આત્માનંદ સરસ્વતીજી છે ને, એના પૂર્વાશ્રમના પરિવાર. અમને બધાને હાર્ડ ડિસ્કમાં આપી દીધું. ચોટીલામાં કથા હતી, દેવ ભાગવત ગીતો, અલગ અલગ દેવ ભાગવતમાંથી ટીકાઓમાંથી ખૂબ લઈ આવીને પાછા એવું છે અમે તો નથી કહેતા, પણ તમે અમારા બધી ફોટા ખરાબ પાસે ક્યાં દેવીનું બાપુ કયું નામ છે, એની કઈ ઔષધિ છે, એ ઔષધિ લેવાથી શું થાય, એવા મંત્રાત્મક તંત્રાત્મક એમને એમના પ્રવચનો છે યુટ્યુબમાં માતાજી ઉપર, કે આ માતાજીના આ દિવસે આની ઔષધિ કરવા છે, એવા એ વિડીયો પણ બનાવે છે. યુટ્યુબ ચેનલ બનાવી એમને પ્રેરણાથી બનાવી છે. સોશિયલ મીડિયાના તંત્ર સાયન્ટિફિક યોગમાં આ બધાના પાર એ જ કરીએ છીએ. રામાયણની કેટલી આપણી પાસે પ્રકૃતિ 800 રામાયણ છે. ખબર નહીં અમારા આસપાસ ખારાવાળા હતા વિક્રમ માધુભાઈ પ્રોફેસર રામાયણ ભક્તિ હતી, રામાયણની ગોતી આપી કેટલું મારાથી શક્ય હતું એટલે મને આ ખબર તો ડેવલપ થઈ ખબર મને આજે ખબર શરણમ પ્રકૃતિ. સૌ પ્રથમ આ સાત્વિક ઉત્સવે તથાસ્તુની આ ભૂમિને પ્રણામ કરું છું. એની રજને મનોમન મસ્તક ઉપર ધારણ કરું છું. આ ભૂમિ ઉપર વિરાજમાન પ્રેમ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી પ્રહલાદીની શક્તિ એના દર્શન કર્યા. કૃતાર્થ ન સંશય. બહુ જ આનંદ થયો અને